નમસ્કાર દોસ્તો, આજે આપણી પાસે મહિન્દ્રા XUV300 ડીઝલ ઓલ્ડ મોડલ છે. જે આપણે ઓલ્ડ સિમ્બોલ આવતો ને એ જ આ સિમ્બોલ ઓલ્ડ મોડલવાળું છે XUV300. એમાં આપણે એરબેગની લાઇટ આવે છે. એક પેસેન્જર સાઇડની એરબેગની એરર પડે છે અને એક આ ઉપરની કર્ટેનવાળી એરબેગ આવે ને એની એરર પડે છે. સ્કેનમાં બતાવું તમને. જો આ એક છે ને આ એરબેગ આપણે પેસેન્જર સાઇડની નીચેની આવે છે અને આ છે એ કર્ટેનની એરબેગ આવે ને જે ઉપર આપણે કાચ ઉપર એની એરર પડે છે. આ પેસેન્જર સાઇડની એરબેગ છે ને જેમાં સોકેટ છે ને તૂટી ગયું છે. એટલે બતાવું તમને સરખું દેખાય તો. હા, જો અંદર જે ફરતી બાજુ ફ્રેમ આવે ને એ ફ્રેમ જ નથી, લોકવાળી. એમને ખાલી પોઈન્ટ જ છે આના. હાલ સરખું ફિટિંગ કરશું. રેડી? કમ્પ્લીટ થઈ ગયું આગળનું. અને હજી આ ઉપરની કર્ટેનવાળું એરબેગ હતું ને અહીંથી ઉંદરે કાપી નાખ્યું હતું. બતાવું તમને. જો આ બે વાયર દેખાય છે એ નીચે અત્યારે ફિટિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ. રેડી? સ્કેન મારીને જોશું હમણાં આપણે. અને ગાડી સ્ટાર્ટ કરીને પહેલાં બતાવી જોઈએ એકવાર. પહેલાં તો લાઇટ આવતી હતી, આપણે ઓલું સોકેટવાળું કરી નાખ્યું કમ્પ્લીટ. પેસેન્જર સાઈડમાં હતું ને જે સોકેટ તૂટી ગયું નહીં. રેડી? ઓકે, ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને એરબેગની લાઇટ જતી રહી. ઓકે, ડન. હવે પાછી એકવાર સ્કેન મારીને જોઈ લઈએ તકલીફ છે કે નહીં, કંઈ એરર પડે છે કે નથી પડતી. ઓકે, મહિન્દ્રા પછી વ્હીકલ સિલેક્શન, પેસેન્જર વ્હીકલ XUV300, સિસ્ટમ સિલેક્શન. એક મિનિટ. હા, SRS, રીડ ફોલ્ટ કોડ, નોટ ફોલ્ટ કોડ. ઓકે, ડન દોસ્તો. થેન્ક યુ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.